નમસ્કાર, જય માતાજી મિત્રો. ચલો આજે આપણે તમને એક એવા મંદિર લઈ જઈએ જે દરિયા કિનારા પર આવેલું છે અને આ મંદિરની અંદર જ અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી હોવાથી તમે અનેક દેવી દેવતાઓના દર્શન પણ કરી શકો છો. સાથે ભારતમાં અલગ અલગ જગ્યાએ 12 શિવલિંગ છે જ્યાં આપણે દર્શન કરવા જઈ શકતા નથી, પરંતુ આ મંદિરની અંદર જ એક સાથે 12 શિવલિંગ આપીએ છીએ તો તમે 12 શિવલિંગના પણ દર્શન કરી શકો. તો ચલો આ મંદિર ક્યાં આવેલું છે આપણે જઈએ. તો આ મંદિર અમદાવાદથી લગભગ 100 કિલોમીટરની અંતરે, વડોદરાથી 80 અને આણંદથી 55 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરે જાઓ છો ત્યારે તમને રસ્તામાં એક અલગ અનુભૂતિ મહેસૂસ કરશો, કેમ કે આ રોડની બંને બાજુ નારિયેળીના સરસ ઊંચા ઝાડ આવેલા છે જે તમને મિની ગોવા યા તો તમે કેરાલામાં ફરી રહ્યા હોય એવો અહેસાસ કરાવે છે. તો આ અહીં એક સેલ્ફી પોઈન્ટ પણ છે. અહીં લોકો પોતાના ફોટોશૂટ કરે છે, વિડીયો શૂટિંગ કરે છે. તો ફાઇનલી અત્યારે આપણે આ મંદિરે પહોંચવાવાળા છીએ. આ મંદિર ખંભાતથી લગભગ 8 થી 10 કિલોમીટરના અંતરે રાલજ ગામમાં આવેલું માતા સિકોતેર માતાનું મંદિર છે. તો મિત્રો, આવા ભક્તિભરા વિડીયો તમને ગમતા હોય તો અમારો વિડીયો ગમે તો તમે વિડીયોને લાઈક કરજો, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી આવા ભક્તિભરા જે પણ વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. અત્યારે આપણે રાલજ ગામમાં પહોંચી ચૂક્યા છીએ અને આપ જોઈ શકો છો કે અહીં સરસ મજાની ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે. તો આપનું વાહન અહીં પાર્ક કરી અને મંદિર બાજુ જઈશું અને મંદિરમાં મા સિકોતેર માતાના દર્શન કરીશું, સાથે સર્વ ભક્તોને દર્શન કરાવીશું. તો અત્યારે આપણે ફાઇનલી મંદિર પહોંચી ચૂક્યા છીએ અને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવીએ તો આ મંદિર 900 વર્ષ જૂનું છે અને લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે શેઠ ઝઘડુશા જ્યારે વિદેશથી જહાજમાં પોતાના પરિવાર સાથે પાછા ફરી રહ્યા હતા ત્યારે દરિયાઈ માર્ગે તોફાન આવવાથી પોતાના જહાજો ડૂબવા લાગ્યા અને તેમને શેઠ ઝઘડુશાએ મા સિકોતેર માતાની પૂજા અર્ચના કરી અને માતા પ્રસન્ન થઈ તેમના જહાજોને ત્રિશુલના અણીએ કિનારા પર લાવ્યા. ત્યારથી શેઠ ઝઘડુશાએ માનું મંદિર બનાવ્યું અને વહાણવટી માતા તરીકે ઓળખાતા થયા હતા. તો આપણે અત્યારે તમને મા સિકોતેર માતાના દર્શન કરાવી રહ્યા છીએ. જે મિત્રો અહીં આવી અને દર્શન કરીને ગયા હોય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જે મિત્રોએ હજુ સુધી દર્શન નથી કર્યા તો આ વિડીયોના માધ્યમથી માતા સિકોતેર માતા, વહાણવટી માતાના દર્શન કરજો.
આપ મંદિરમાં દર્શન કરી અને જ્યારે બહારની સાઈડે આવો છો ત્યારે આપ સામે નીચેની સાઈડ જોઈ શકો છો કે અહીં સુંદર મજાનો નાનો બગીચો છે, જ્યાં તમે બાળકો રમી શકે છે અને અહીં બેઠી અને આરામ કરી શકો છો. પોતાનું ઘરેથી લાવેલું ભોજન પણ અહીં લઈ શકો છો અને અહીં વિશ્રામ કરી શકો છો. તો મિત્રો, અહીં માતાના દર્શન કર્યા પછી આપણે નીચેની બાજુ જઈશું. ત્યાં તમને મેં કહ્યું હતું કે એક સાથે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ આપેલી છે, તો તમે અનેક દેવી દેવતાઓના પણ દર્શન કરી શકો છો. સાથે અહીં એક સાથે 12 જ્યોતિર્લિંગ આપ્યા છે, તો તમે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકો છો. તો આપણે નીચે બાજુ મંદિરમાં જઈશું. ભારતમાં અલગ અલગ જગ્યાએ 12 જ્યોતિર્લિંગો આવેલા છે, જ્યાં આપણે બધા જ ભક્તો દર્શન કરવા જઈ શકતા નથી. પણ આ મંદિરની અંદર એક સાથે 12 જ્યોતિર્લિંગ આપેલા છે, જે અત્યારે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, અહીં ફાઇનલી આપણે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા છે. આ જ્યોતિર્લિંગના દર્શન બાદ હવે આગળ આપણે તમને અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ જે આપેલી છે એમના પણ દર્શન કરાવીશું. તો મિત્રો, જો આ મૂર્તિઓમાં તમારા પણ કોઈ કુળદેવી યા ઈષ્ટદેવ આવે તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ યા ઈષ્ટદેવનું નામ લખવાનું ભૂલતા નહીં.
મિત્રો, અહીં રવિવાર અને ચૈત્રી પૂનમના દિવસે ખૂબ જ સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. આપ અહીં જ્યારે મંદિરમાં માતાજીના સંપૂર્ણ દર્શન કરી અને મંદિરની બહારની બાજુ આવો છો તો અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા ભોજન સુવિધા પણ રાખવામાં આવેલી છે, તો આપ અહીં ભોજન પ્રસાદી લઈ શકો છો. આપ મંદિરમાં સંપૂર્ણ દર્શન કરી અને બહારની સાઈડે આવો છો તો અહીં નાના બાળકોને રમવા માટે રમકડાઓની દુકાન આવેલી છે. યા તો તમારે કંઈ નાનો મોટો નાસ્તો કરવો હોય તો અહીં નાના મોટા નાસ્તાની દુકાનો પણ આવેલી છે, જે અહીં આવી અને તમે નાસ્તો કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી તમે મારી ભક્તિ સેવા રાજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ધાર્મિક વિડીયોને તમારા ધાર્મિક મિત્રો સાથે શેર કરજો, જેથી એમને પણ અવારનવાર આવે ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળે અને અનેક મંદિરોના દર્શન કરવા મળે. તો આ વિડીયોને જરૂરથી શેર કરજો.